વારાણસીમાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળતા ખળભળાટ મચ્યો છે। ધમકીભરી ઓડિયો મેસેજમાં તેમને અતીક અહેમદની જેમ ખતમ કરવાની વાત કરવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, યાત્રા દરમિયાન જ હુમલો કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ઓડિયો મેસેજના અનેક વખત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઓડિયો કેસેટમાં કહેવામાં આવ્યું છે કે શંકરાચાર્યનો ટાઈમ થઈ ગયો છે, ભલે ગમે તેટલા બચે તે બચી નહીં શકે। જેમ અતીક અહેમદને માર્યો તેમ તેને પણ મારવાના છે, પછી બધી કહાની પૂરી। આ રેપિસ્ટ છે અને રેપિસ્ટને કહો કે થોડો શાંત રહે, નહીં તો તેની સાથે વાત કરાવો। તે રેપિસ્ટ સાથે વાત કરાવો। આ દુનિયાથી તેનો ટાઈમ થઈ ગયો છે, હવે તે વધારે દિવસ જીવતો રહી શકશે નહીં। જ્યાંથી યાત્રા કરી રહ્યા છે ત્યાં જ વચ્ચેથી ખતમ થઈ જશે। કોઈ પણ તેને મારી નાખશે। મારા જેવા લાખો લોકો છે તેને મારવા માટે, બચશે નહીં, તેને ખતમ કરવાના છે। અવિમુક્તેશ્વરાનંદને કોઈ સપોર્ટ નહીં કરે, આખા હિન્દુસ્તાનમાં કોઈ નહીં કરે। તેનો અંત ખૂબ જ ખરાબ છે। તેને કહો કે તેનો થોડો સમય બાકી છે, તેની ખૂબ જ જલ્દી ટિકિટ કપાવવાની છે। તો આગામી ગવિષ્ઠી યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે। શંકરાચાર્ય અને તેમના વકીલને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે। હવે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।